हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल माय ब्लॉग। तो भाई गुड मॉर्निंग। આજે સવારમાં મેં છે ને કાલની સાઈડ જે બાકી હતી ને કામ કરવાનું બાકી હતું, કામ પૂરું નહીં થયેલું, ત્યાં આજે સવારમાં નહીં ગયા અને બીજી જગ્યાએ આવેલા છે. એટલે કાલે કહીને જ આવેલું હતા કે અમે બીજી જગ્યાએ જવાના છે. બીજી જગ્યાએ આખો દિવસ નહીં થવાનો છે, ખાલી જે છે ને આજે દેખાય ને એક દરવાજો અહીંયા લગાવવાનો છે અહીંયા. તો ભાઈ અર્જન્ટ છે, કેમ કે આજે છે ને એ અમારી એમ સિસ્ટર જ થાય, તો એમની છોકરી લોકો છે ને પ્રવાસ જવાના છે આજે. એટલે આ દૂર ફિટ કરવાનો છે એટલે બંધ રહી જાય. તો ભાઈ આજે ફળિયામાં જ ને બતાવું અમારું ઘર. એ આપણું ઘર જો. આજે બિલાડી દેખાય તમને? આજે બિલાડી ખરીને આપણા ઘર પર જ છે. હવે નીચે કૂદવાની. એ સીટ ખતરનાક કૂદી પડી. તારી આપણું ઘર. હા, આવું દેખાય અહીંથી. તો ભાઈ દરવાજો પહેલાં કટિંગ કરી નાખીએ ને પછી ફિટિંગ કરી દઈએ ફટાફટ. અત્યારે 11:15 વાગ્યા. બપોર પહેલાં અહીંયા કામ પતાવવું પડે, પછી બપોર પછી ત્યાં નીકળી જવું પડે. તો અહીંયા આપણને એક છે ને, હા જો મોટું છે કે પતલું છે ધન્યા? પતલું મિલ ગયા. પતલું જ છે ને? હે પતલું. આ જો અહીંથી મસ્ત દી. તો ભાઈ આ જુઓ. ઓ સીટ, અહીંથી તો ગેપ. તો હવે આ દરવાજો અહીંયા લગાવવાનો છે. એમ કમ્પ્લીટ આવી ગયો. અહીંયાથી લોચા પણ કંઈ નહીં, આ ટાઈપમાં ફિટ કરી દેવું પડે આપણે, બીજું કંઈ નહીં. તો ભાઈ આપણે દરવાજો ફિટિંગ કરી આવીને 12 વાગ્યા, પણ અત્યારે જમ્યા નહીં. અમે ત્યાં જઈને જમી લઉં, કેમ કે ટિફિન ભરી લીધેલું છે. હું અંદર છે ચમચી બી હાથે ભરી દીધેલી છે, તો ચમચી અંદર છે એમ કે, એટલે એમને યાદ રહે એ માટે. તો ભાઈ અત્યારે સામાન બી ભરી દીધું અંદર. બધો હું છે દનિયા, બધું આ ડકચાડ દાનિયા બી સામાન જેવું થઈ ગયું. હા દે. તો ભાઈ નીકળીએ. ત્યાં જઈને પહેલાં છે ને જમી લઈએ, પછી કામ પર લાગવું આપણે. છે કે ને સર? તો ભાઈ જસ્ટ અત્યારે અમે જમી લીધું અને 2 પણ વાગી ગયા. તો અહીંયા આપણે ગેટ લગાવી દઈએ. ભાઈ કેટલા દિવસ થઈ ગયા, કામ પતે જ નહીં. બીજું કામ બી આવી જાય એટલે છે ને પતે નહીં. તો અહીંયા રેડી કરીને મૂકી રાખેલા છે. ફટાફટ એને મારી દઈએ આપણે. વાર નહીં લાગતે, પણ બતાવું તમને મેં જે ખરું ને. અહીંયા એક થોડીક પ્રોબ્લેમ થઈ ગયેલી, આપણી નહીં પ્રોબ્લેમ થઈ ગયેલી, માલિક લોકો જ ભૂલી ગયેલા. એ લોકો બી કામકાજમાં સંડવાયેલા એટલે ભૂલી ગયેલા. તો અહીંયાથી છે ને એક આ આખો સીધો પાઇપ અહીંથી મારેલો હતો. આપણે અહીંથી કટિંગ કરીને પછી આ બનાવી દીધો આપણે આ ગેટ. આમ તો આ એટલા માટે પણ અહીંથી ચડાવ ઉતાર થઈ જાય. એ લોકો ગાડી લાવીને અહીંયા મૂકે ને, અહીંયા આ બાજુ મૂકી દે એટલે પછી અહીંથી ડાયરેક્ટ સીધું ઉપર ચડી આવાય. એમ ફરીને નહીં આવવું પડે એ લોકો. એના કારણે છે ને અહીંયાથી ગેટ આપ્યો. અહીંથી લાગે ને મસ્ત અત્યારે. તો ભાઈ ફટાફટથી આપણે અહીંયા ગેટ મારી દઈએ ને પછી આજે કામ અહીંયા ફિનિશ થઈ જાય. અહીંયા કામ પૂરું થાય ને એટલે પછી આપણે બીજી જગ્યાનું છે જ ઓલરેડી પેન્ડિંગમાં, એટલે ત્યાં બી કામ પૂરું કરવું પડે બહુ ફટાફટ રીતે. ને તો પછી ભાઈ બહુ મગજમારી પડવાની છે. એક તો ફરવા જવાનું પ્લાનિંગ કરી નાખેલો છે ને જો ટાઈમિંગ પર કામ નહીં થયું તો એ પ્લાન ચોપટ થઈ જવાનો છે ભાઈ. તો ભાઈ ફટાફટ આપણે બતાવીએ ના. હા ભાઈ ગેમમાં છે એ પેલો ભાઈ રીલ જોતો છે. તો ભાઈ ગેટ લગાવવાની તૈયારી છે. એક સાઈડનો લાગી ગયેલો છે.
એક સાઈડનો બાકી. બરાબર એટલે એટલે જ એટલે મારું તાર બાદ બસ બટા કરી બોખે ચડીને કાચું મળે એમ માણ બોખે ચડી બે કાઢ ઉપરની ફૂટી રેડી હવે તો તમે सब बंद कर होता था बंद करेंगे नहीं हमारे कैसे बंद करें हमारे कैसे बंद करें हाँ तो गहरी नहीं है जरा बुझी कर बस चलो बस जरा बुझी તમે યોગ્ય રાખવાનું वो दे देना बस आ गया और हाथ दीजिए एक मानव से फोटो ले लेना
બસ ચાલ મારો ના હાથ દૂર રાખ. તો મોટા તો માલુમ ગરમ વાળું હા બરાબર હે ગરમ હો ગયો. બસ નહીં વાળું. Ya, gerak kopi. Kopi dari itu. बराबर હા बराबर હા लिखते जाए ना થઈ ગયો बस चल आज नहीं निकले यार तुम्हारी हो नहीं निकले બસ नीचे बस बराबर ऐसे पकड़ते बराबर હા मार देंगे बराबर है ना અહીંયા પેલો મારા પાસે चल આમ પેલા થેલીઓ ઉપર ધરાય કે हाँ મારા तो मारिए ना वीडियो पे मैं जाने से बोलूँ હમ वीडियो હમ चलो वस्तु करनी ખતમ बस चाल है ना એટલે હમ હે હા તો પછી કંટ્રોલ માર દે નહીં ચાલે ચાલે ચાલ હે ને હમ બસ ચાલ મારે જ હમ હમ અત્યારે 6:45 વાગ્યા છતાં બી અમારું કામ ચાલુ છે આજે ફિનિશ કરવાનું છે આજે પૂરું કરવું જ પડે હજી બાજુ ખાલી લાસ્ટ કામ બાકી છે લાસ્ટ કામ બપોરે મોડા આવ્યા ને અમે લગભગ 12-1 વાગે જેમ આવ્યા એટલે અહીંયા મોડું થઈ ગયું અમને પણ અહીંયા પૂરું આજે લાસ્ટ દિવસ અમારો કાલથી બીજી જગ્યા પર